શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 99 વડિયાવીર તારીખ 6/10/1979। પણ તમે બધા જે મળ્યા છે એનું પરિણામ આ છે। આ મીરાબાઈ ભજન ગાય છે એમાં કોઈ પક્ષપાત નથી, પણ મીરાબાઈના આટલી બધી ભક્તિ પ્રબળ થવાનું કારણ મીરાબાઈ અહંકારને દૂર કરી અને આત્મા ભગવાનને અર્પણ કર્યો હતો। ત્યારે મીરા શું કહે છે કે ગગન મંડળમાં મારું બહેણું અને અમરાપુરમાં મારો સાસરો। આ કોઈ વ્યવહારિક વાત નથી। આ વાતનો લક્ષ્ય આપણે ન સમજે એટલે આપણને ભક્તિ ફળવાની થતી નથી। મારા પર ફૂલો ઉછાળો, ચોખા નાખો, હાર ચડાવો, ગાયણ ગો, પણ બધા કરતા તમારો સ્વભાવ શુદ્ધ રાખી અને તમારો ભાવ નિર્મળ કરો, નિર્વેર વર્તી કરો। આ જેટલા ઘટ ઘટમાં પ્રાણી માત્રમાં જીવ છે, પેલા જીવ ને પછી શરીર થાય, પરમાત્માનો છે, પરમાત્માનો અંશ છે। આ મીરો આટલું પદ પરમ પદ પોની છે એનાથી કઈનું અભિમાન દૂર કર્યું છે, મોયલો જીવ જાણ્યો છે, આત્મા ભગવાનનો સહિત જાણી અને આ બધામાં પરમાત્માનું પૂજન કર્યું છે। પોતાનું અભિમાન ગળી ગયું છે, દાસત્વ ભાવ આવે છે। મીરો જેટલો ભજન ગાય છે એ દાસી દાસી કરીને ગાય છે, પણ કેની દાસી? મીરાના એક રોમમાં અભિમાન હતું જ નહીં। આપણામાં જે આત્મા છે એ આત્માને સમજી અભિમાન તો દૂર કર્યું હતું। આ હું કરે છે મટી જતું, મરી જતું, મરે હમણાં પર લે એ આ મીરો પ્રમાણ આલે છે। હું મરે અમરાપુરમાં જાય ને અભિમાન મરી જાય, હું મરી જાય। ત્યાં મીરોને હું મરી જતું ત્યાં અમરાપુરમાં સાસરો થતો। સાસરો લે કોઈ વ્યવહારિક આ વાત ને સમજે તો એવો નથી, પણ અમારે મોક્ષમય જીવન છે, છેલ્લી કેવળ ભક્તિ છે મીરો। કોઈ પક્ષપાત નથી। જો કર્મ અને ફૂલોબાઈ એની કોઈ ગણતરી જ નથી, પણ મીરો કહે છે કે આ મારે જોનરીઓ હતી, ગણપતિ આગેવાન હતા, એટલે આ ફોટામાં શોખ ભાડાવે તમે લોબી હુંડ અને પેટ મોટું લેવાય ગુણપતિ, પણ પોષ ગુણ છે ભગવાન પ્રાપ્ત કરવાના। દયા, શાંતિ, સમતા, ક્ષમા અને સત, એ સત આપણામાં આત્મા છે। આ પોષ ગુણ મીરામાં પ્રત્યાશી। જો ધ્રુવ ને પેલા જોનડિયા કહે છે, શબરીબાઈ રોમજી વધાયા કહે છે, કોઈ પક્ષપાત છે મીરાના એક રૂમમાં? આપણે બધા ભક્તિ કરતા કરતા શું થઈ જાય છે? પક્ષપાત થઈ જાય છે, મંડળ થઈ જાય, કોઈ એવો ધ્રમ થપાઈ જાય, મહિલા દેવને ભૂલે એટલા વિમાન આવે। ન કે મહિલો તમારા હૃદયમાં રોમ છે, આપણું મૂળ સંભાળીએ કે આપણા આત્મા છીએ, આપણું સ્વરૂપ તો પરમાત્મા છે, પરમાત્માના અંશો છીએ। જો એટલું આપણા હૃદયમાં વિચાર થાય તો આખું વિશ્વ પરમાત્મામાં જણાય। મીરો દાસી દાસી કરીને ગાય છે એટલે તમે ન જાણતા કે મીરો છેલ્લું કેવળ પદ બોલે છે, ભગવાન મારે બોલે। મીરાના ભજન છે એક ભરથી ગાતો હોય તો આપણને વૈરાગ થઈ જાય છે, પણ એ વાત આપણે હુકરા ગાયા છીએ કે આપણને બાવજી એ દશાના મળેલા છે। જે આપણા માથે 8,000 પુરાણ પુરુષ જેના ફોટા પૂજાઈ રહ્યા છે, કે જેના શરણે આપણે આવ્યા છીએ, જેનો પરમાણુ આ પૃથ્વીમાં પડ્યો છે, આખા વિશ્વના જીવોની જાગૃત કરવાની જેમાં તાકાત છે, એ મીરોના જેવું છેલ્લું કેવળ જ્ઞાન પરમ પદ એટલે બાવજીના એક રોમમાં અહંકાર નતો, બધામાં આત્મા ભાવ કરતો પરમાત્માનું પૂજન પ્રાણી માત્રમાં કર્યું। ખેતરના પાછળ પાણીનો કુંડો ભરાવતા શકલોમાં એ પરમાત્માને ભરતા। દેહ કર્મનો રચેલો છે, અહંકાર, મન, ઇન્દ્રિય અને કર્મ એનું બનેલું શરીર છે, પણ મોય આત્મા દેહ છે। આવો બધામાં પરમાત્માનું પૂજન કર્યું હતું, એ પુરુષનો પરમાણુ છે આપણો આ છે બધા। અને આપણે થોડી એક કોઈ વાત આ બધું તમે જે ગોળ છો એટલી જ વાત જો તમારા હૃદયમાં દાખલ કરો, ઓમ રામ ગુરુ રામ
અલખ નિરંજન રામ રામ એ કોઈ પક્ષપાત વગરની વાત છે. ઓમ કહેતા આત્મા, ગુરુ કહેતા પરમાત્મા સ્વરૂપ તમારું નિરંજન, અલખ કહેતા આખું આ ખલક જે અમારે શું છે અલગ બધું ના ધારે છે. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ એટલે બધામાં એક જ પરમાત્માની હારા છે, પુરુષોનો પરમાણુ છે. પણ એ મંત્ર ગાતા આપણા અંતરમાં આત્મા દેવ છે, ત્રણ લોકનો નાથ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, એ આત્માને જોતો આખા વિશ્વ જોડી લેવાય. તમે અત્યારે આ સુરતા બાયણે રખડાવો છો, પણ તમારામાં દેહ દેવળમાં જે દેવ છે ચૈતન્ય દેહ એ અભિમાન અડગું કરો અને જો એ આત્માની વાત ખુલ્લી કરો તો આખા વિશ્વમાં બેઠે બેઠે પાડે એવો આત્મા દેવ તમારા અંદર છે. એમાં ગુણોની કોઈ કમી જ નથી, જ્ઞાનની કોઈ કમી જ નથી. પણ એ હેમ આત્મામાં શરીર એ તો પંચભૂતનું છે, એના ઉપર મોટા મોટું મળનું કારણ અહંકાર છે, મનના ભાવ, હું ને મારું આ બે થી જગત રહેવાનું છે. તો ભક્તિ કરવી હોય તો થોડા ઠરી નિર્મળ થઈ નિર્વ્યર થઈ અમીમાં વાત કરી અને તમે જોઈ જુઓ કે આ પોળી કેનાથી છે, ધરતી, આ ધરતી કેના આધાર ટકી રહેલી છે, આ સૂર્ય આકાશમાં લટકી રહ્યો છે કેના આધારે છે, આ પવનની ગતિ કોણ હાલે છે, અનાજના કણ કોણ બનાવે છે, ભેંસના થોનેલોમાં અનાજ કોણ બનાવે છે, દૂધ આ પરુમાં ના આ દેહ રચ્યા છે કેને બનાવ્યા છે, આ ચક્ષુમાં દેખાય છે કેની શક્તિ છે, જીભ રહીને બોલે છે કોણ બોલાવે છે, આ પ્રાણ બાંધેલો છે કેની તાકાત છે, ને હેનો લાકડો લાવીને કર્યો છે, આ દેહ કર્યો છે હેનો લાકડો છે ને કેટલા હોદા મેળવ્યા છે. ભક્તિ કરનાર જીવ ખૂબ ઠરવાની જરૂર છે. તમે ઠરો ને ઠારો, તમે તમારા અંતરમાં રહેલો આત્મા જે લોકાલોક જ્ઞાનનો ધણી છે એ આત્મા ભાવ કરવા અને પ્રાણી માત્રમાં નિર્વ્યા દ્રષ્ટિ કરવાના વિમાન દૂર કરવા તો ભગવાન તો તમારા હૃદયમાં છુપા રહેશે. પહેલા ધરતી પછી ના પર આ સૃષ્ટિ રચી છે, કારણ પહેલા પરમાત્મા એના પર આ વિશ્વ છે અને એ પરમાત્મા દરેકના અંતરમાં સચ્ચિદાનંદપણે પરમાત્મા રહેશે. એવો શુદ્ધ ભાવ કર્યો તો પ્રાણી માત્રમાં પૂજ્ય ભાવ થાય, અલ્પો ઉઠો ભાવ નહીં થાય. કર્મ જેનો જેવો કરેલો છે એવા શરીરના ગાઢશે, તો બધામાં શુદ્ધ ચેતન રૂપ અજય અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવું સચિદાનંદાત્મા દેવ ભગવાન. આ ભાવ થાય ત્યારે મનને ડગાવા જાઓ તો નહીં ડગે, મમતા કરવા જાઓ તો નહીં થાય. તમે એક ફેરો આત્મા ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ આત્મા છો, અવિનાશી આત્મા છો. અહંકાર એ તમે નથી, મન એ તમે નથી, ઇન્દ્રિયો એ તમે નથી, કર્મ એ તમે નથી, શરીર એ તમે નથી. આ જ મળનું કારણ છે આપણા આત્માદેવના. જો સચ્ચિદાનંદ આત્મા ભગવાન છે એ ઘરમાં જવું હોય તો આ રોગ ધોઈ નાખો ને આ રોગ ધોવા હારું અભિમાન દૂર કરવાનું. બધામાં અમીમાં આંખ કરી શુદ્ધ ભાવ રાખી નિર્વ્યર વર્તી કરી તમારો આત્મા પ્રસન્ન થાય એવું સદવર્તન કરો. સત કર્મ નહીં કરો તો તમારો આત્મા દેવ ભગવાન માંથી પ્રસન્ન નહીં થાય. માંથી પ્રસન્ન નહીં થાય તો બારણેના ભગવાન તો છે જ, આદિ અનાદિના છે જ. પણ આખું વિશ્વ ના આધારે છે ધારણ કર્યું છે. પણ જેના અંતરમાં અહંકાર હોય આ પરમાત્મા નો દર્શન કરીએ. અંતસ્કરણ હોય ઉજળું જળ તિમ્બર કરી જાય સર્વ લાગે શુદ્ધવા એ મહાપદ નો માય હું. અંતસ્કરણ ઉજળું હોય ને શું થાય તો અહંકાર મચી જાય, અંતરમાં જે દેખાય ને બધામાં જે દેખાય. ભક્તિનો નિવેડો બધું બાર નો ચાકે શું કરવાનું છે કે આપણી વર્તી બાયરે ગોથો ન ખાય. આ મહાત્માઓ છે એને ઘર છોડ્યું, ગામ છોડ્યું, દેશ છોડ્યો, કુટુંબ છોડ્યું, મા બાપ છોડ્યો, બધું છોડ્યું. પણ આ શરીરમાં અહંકાર, મન, ઇન્દ્રિયો, કર્મની જો રસેલું આ કાયા છે આ દેહનો અધ્યાસ ન છૂટે તો ભગવાનમાં ન જવાય. પણ પેલું બધું કર્યું છે શું કર્યું છે અંતરાત્મા દેવ ભગવાનને બદલા. બારનો રાગ રાગડી
અહંતા મમતા કુટુંબની ઘરની ગોમની આ બધું રૂપ ધોઈ નાખી અને એક અંતરાત્મા પરમાત્મા મોજવા હારું અંતર્ધન અંતર આત્માના ધ્રમધન ઉપર આબા હારું આ ત્યાગ કરેલું. અને તમે અમે બધા આ સમાજમાં કોઈ ભેગા થો થોડી ભક્તિ કરજો પણ નિર્વ્યાર વર્તી કરો. અભિમાન જો રહે તો આ માર્ગને બગાડ્યો તમે. ખોટી મુમત જો આત્મા દેવ ભગવાન છે મુમત હોય ત્યારે કપટ થાય, અહંકાર થાય, ઈર્ષ્યા કરે. હે સચ્ચિદાનંદ છે કોઈ પણ ઈર્ષ્યા કરે. આ તમે જોઈ જુઓ તમારા હૃદયમાં ભગવાન શ્રીમાં જો પહેવું હોય તો આ બખા સાફ કરો. આ રોગ છે ઉપર આ રોગ રહે ત્યાં સુધી તમે ધરતીને શેડ જાઓ તલતલ જેટલા ટુકડા કરો ત્યાં સુધી ભગવાનમાં નહીં જવાય. ભગવાનમાં જવાનું બાયને માર્ગ નથી. અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત. અંતર્મુખી થવું હોય તો બધામાં અમીમય વખ કરી અને આત્મા ભાવ કરો. શરીર એ આત્મા નથી. શરીર તો નાશવંત છે, પરુનું બનેલું છે, પ્રાલબ્ધને લઈને રહેલું છે. પ્રાલબ્ધ પૂરું થયેલ પડી જવાનું છે અને એને કોઈ હોદો બધું નથી. પણ તમારામાં સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આત્મા સ્વરૂપ ભગવાન. એ ભગવાનમાં જો જવું હોય તો ખૂબ મોટું મન કરો, સદગુણો ધારણ કરો. આ ઉપરનો રોગ છે એને ઉપાડી ઉપાડીને ફેંકી દો. ક્રોધ, લોભ, ઈર્ષા, મમતા, ખોટું મન, ખોટી બળાઈ, ખોટી કીર્તિ, ઘરની મમતા, ગોમની મમતા, દેશની મમતા, નાતની મમતા. આ છે એ વ્યવહાર ક્રમ પાળો. પણ માયલો શુદ્ધ સ્ફાટિક મણી જેવું આત્મા દેવ છે આ ખ્યાલ કરો. તમે આત્માઓ છો, પરમાત્માના અંશો છો. જગત પિતા પરમાત્મા આખા વિશ્વના ધણી. જેવો પૂર્વ કર્મ કરેલો એવો શરીરો, ધન માલ મિલકત ઝાડ પાડ છાસ એ બધા કર્મના બનેલા જીવ છે, શરીરો છે. પણ બધામાં આત્મા છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. એ આત્મા દેવ જો એક ફેરો એક વીજળીનું હળાવું થાય છે એટલો પલકારો થાય તો તમને આ વિશ્વમાં કોઈ લગાવનાર ડુલાવનાર નથી. અને એ પલકારા થયેલા ધ્રુવ, પ્રહલાદ, સુધન્વા, હરિચંદ્ર, શિબી રાજા, સત્વત રાજા, મયુરધ્વજ રાજા, આ ધ્રમ રાજાને તમે કહો છો એ આ બ્રાહ્મણ આપેલા નથી. આ કૃષ્ણ ભગવાન જીવન સ્વરૂપ સ્થિતિ વર્તે છે એ આ બ્રાહ્મણ પડેલા નથી. આમ માટીના ગળી નથી બેહાડેલા. ભગવાન જે સદકરણી કરતો કરતો અંતરનો મળ નાશ થઈને આત્મા દેવ ભગવાન ત્રણ લોકનું નાશ લોકાલોકનું જ્ઞાન એક હોય ત્રણ કારમાં પરમારથનો ઋષભદેવ હતા એના આત્માનું જ્ઞાન હતું. રામચંદ્ર હતા એના આત્માનું જ્ઞાન હતું. આત્મા પ્રાપ્તિ થઈ. તમારે કોઈના શાસ્ત્રો જોવા જોઈ જોજો. કારણ કપિલ દેવ હતા એને આત્માનું જ્ઞાન હતું. કપિલ દેવની માતા દેવહૂતિ માતા તો એને કપિલ દેવ બોધ કર્યો ત્યારે દેવહૂતિ માતાના આત્માનું જ્ઞાન જોયું. કદમ ઋષિ હતા એના આત્માનું જ્ઞાન હતું. કાગભૂષણી હતા એના આત્માનું જ્ઞાન હતું. સદાશિવ હતા એના આત્માનું જ્ઞાન હતું. રાજા અમરીશ હતો એના આત્માનું જ્ઞાન હતું. રામકૃષ્ણ પરમહંસ હતા એના આત્માનું જ્ઞાન હતું. સ્વામી રામતીર્થ હતા એના આત્મા દેવ ભગવાન. ડૂબ ડૂબ મન ડૂબ સ્વરૂપ નિધિમાં ડૂબ લોકા લોક જ્ઞાન આરમ પારા નહીં મોય બારા નહીં જાહેર નહીં છાના. આવો અખંડ દેવ તમારે કાયમ જોઈ રહેશે ભગવાન. જો તમે થોડા ઠરો અને ઠારો અને સદવર્તન કરો, સદગુરુ પ્રગટાવો તો તમારો દેવ તમને પ્રસન્ન થયા. તો જે જ્ઞાન હોભો છો એ જ્ઞાન તમારા હૃદયમાં કાઢવા. તમારા હૃદયમાં આ પરભાવનું મોહ શું છે એનું જ આપણને આવરણ છે. અને પરભાવનું મોહ ટાળો તો આવરણ ઉરથી દૂર હોવું તો હરિરૂપથી હોવું બંદા જીવતો અગર જુઓ મુવા પૂઠી મોક્ષ માગે કારાગ્રહ નો જો
મોક્ષ જોઈતો હોય, મુક્તિ જોઈતી હોય, ભગવાનમાં જવું હોય, આ રોગ જો ધોઈ નાખવો હોય તો નિર્મળ થો, અમીમય આંખવાળા થો. આ બધો તત્વો પરમાત્માનો છે. જો સૂર્યાકાશમાં અત્યારે પરમાત્માના આધાર, સૂર્ય અને ચંદ્રજુલ તત્વના પ્રકાશથી હોરે તેજ તત્વ તું પ્રમાણ તારો આખી. આ ધરતી માતા એ પરમાત્માના આધાર ઠેરવી છે, તમારા પથોળ પાથરેલું છે. અને જે મહાપુરુષો તમે મહાપુરુષો કહો છો, આપણા માથા હાથ ધરનાર હતા એ પુરુષ આ વાક્યો જ્ઞાની હતા. અત્યારે તમે અમે બધા છીએ એ અનભારતા નથી, પણ એ આખા વિશ્વ જોઈ લાગે. આ બધામાં તમે અત્યારે ભાવ કરો છો એ પીઓની છાયા પડેલી છે, પીઓનો પરમાણુ વેરાયેલો છે, એ તમને આ ભાવ કરાવે. આપણને હજી જોતા નથી આવડતું, સત્પુરુષને ઓળખતા નથી આવડતું. પાછું એ અનાદિની ભૂલહેડ હશે. જુઓ, ધર્મરાજા હતા અને કૃષ્ણ ભગવાન હતા, પણ દુર્યોધન રાજા ચક્રવર્તી તો કોઈ ઉઠી શકતો હતો, ઘણા ફફો મારી દે. જો રામચંદ્ર ભગવાન અવતાર, રાવણની કૈકેયી માતા ઓળખી ક્યાં છે? જો આખી અયોધ્યા છે, એના આમાં લડવા આવે છે કે તારે વર્તમાનમાં આપણે બાવજીતા એના પૂઠી કાળાગલજીનું ઘર હતું. એ દુર્યોધનના બીજા ભાઈ હતા કાળાગલજી. જો ઘરની પાછળ નાત એક, ગોમ એક, સમય એક, જીવન હાથી જ્યું છે. બાજના ઘર પાછળ ઘર છે. ત્યારે બાવજીને કેવું જ્ઞાન વર્તે છે? ત્યારે પેલો દુર્યોધન જેમ 28 નરકી જેવું 28 નરકી. બાવજીના દીકરાની વહુ મૂડી બુન હતો એ છેલ્લી નરકી જોજી ઘરમાં. જો આ સત્પુરુષ ન ઓળખવાનું કારણ આ શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, એ 3 ફેરા નાથ બાર મેલા હતા. એના આખા કુટુંબનો વ્યવહાર બંધ કરી દીધો આ જગત. એટલે સત્પુરુષને ઓળખવા માટે સત સંસ્કાર અને સત્સંગ અને શુદ્ધ આશ્રય વાળો પુરુષારી જીવ હોય, પૂર્વનો કરતા ઉપાસક હોય તો સત્પુરુષને ઓળખી શકે. એ આગળનો પરમાણુ છે. જો લો એનાથી 4 નર તર્યા, તાર તોરલથી 3 નર તર્યા, બીજા શમ ન તર્યા. બીજા તર્યા શમ ને તારે આપણા બાવજીથી આ અમુક જીવો અધરી જા બધાને શમ જ્ઞાન નથી. હાથી નારા તાય પૂરા મોરા છે. તારા આ હેતર બધો છે એ બધામાં શમ ખેતી હરખી નથી પાકતી. ભૂમિ માતા તો બધી છે. તારે જો જે ખેતર અવેરેલું હોય અને એમાં અનુભવી ખેડૂત હોય અને બીજ ટેમે નાખી અને એનું રક્ષણ કરે છે તો એનો પાક લે છે. જો એક ખેતી છે, એ ખેતીમાં વાવેતર કર્યું હોય એમાં ઉગાડો ઉગી જો હોય, ખેતી તમારી ખેતી જ છે. જો એને ઉપાડી ન નાખો તો બે દોન તો એ ખેતી થાય છે? ગાડીઓનું કોટાળા ખુલી જ હોય, તમે ગવાર વાવ્યો હોય અથવા બીજી ગમે એ ખેતી હોય તો ખેતી થાય છે? પણ ઉપાડી નાખો તો જુઓ ધારો પાકી હોય. એ બાઈઓ દેયણું કરવા બેસે, એમાં કોકરા અને દેયણું ગવાનું કે મગોનું જે ઓળખી અને કોકરા કાઢી નાખી અને ચોખા રાખે છે તો ખાવાના કોમવાળા. તારે ભક્તિ કરવી હોય તો આવો વિવેક જોઈએ. દુર્ગુણ દૂર કરી અને સદગુણ પ્રગટાવો. આ ભક્તિનો મૂળ પ્રતાપ કે જે ક્રોધ, જે ઈર્ષા, જે ખોટું મન, ખોટું અભિમાન, આ રોગ છે. આત્માદેવ ભગવાનમાં જવું હોય તો આ રોગ લઈને ભગવાનમાં નહીં જવાય. આ રોગને આસ્તે આસ્તે બધામાં મોટું મન કરી આત્મા ભાવ કરો. જે ભગવાનની ભક્તિ માગો છો એ ભગવાન તમારા અને મારા અંતરમાં બધામાં છે. આમાં હું તમને મારી એક વાત કહી દઉં છેલ્લી, કે હું આવીને બેઠો છું, હું આત્મા પૂછું, ભગવાન પૂછું, મને આ ભાઈ સા લાઈને આવી છે, મારે સોને મને પી જવી છે. એ જો આ તમને બધાને કહીને પી જવું સમજ. આપણે ખૂબ શુભ કોઈ કર્મ કરી લઈએ એ કોઈ ભગવાન ન જાણે. આ ધરતી જે ઉપાયને બેઠા છે, આ વિશ્વ જનાવર ટકી રહ્યું છે એ ભગવાન છે. અને એ ભગવાન આપણા અંતરમાં રહે છે. અને એવા ભગવાનનો દર્શન જોઈતો હોય,
સત્સંગમાં રહે એના અસત પ્રસંગોમાંની વર્તી તૂટી જાય. જેમ ખેતર એની છે, ખેતી એની છે, પણ નેદોમાં હોય કાઢી નાખો તો ખેતીના સોર સંપા જેવા છે. એમ તમે આના છો, તમે આત્મા છો, પણ આ ઉપર મેલ પડ્યો છે, રોગ લાગ્યો છે. શું? આ ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન, મમતા, આ પરનો દેહ અડીએ તો ભરાયો છે. આનો અભિમાન છે. આત્મા દેવને બોલીને દેહ એવું થઈ ગયું છે. આ મન, આત્મા દેવનું ભાન થાય તો મનની ભૂમિકા જ કોઈ નથી. ત્યારે ઇન્દ્રિયો આત્માનું જ્ઞાન થાય, શું થાય? મટી જાય, હમાઈ જાય. ભાગી પંચોને ભેદ ભરપૂર દોડ્યું, સકળમાં અકળ દેખાયો, અનુભવમાં આવ્યો, ઉર્મરી આવ્યો. આ ઉપર જે આપણને જાવા નાખે છે, એકબીજામાં ભેદ દ્રષ્ટિ કરાવે છે, ભૂત દ્રષ્ટિના ભાવે આ જગતને જોઈએ છીએ એટલે રોગ અટતો નથી. જો જગતને જોવું હોય તો બ્રહ્મ દ્રષ્ટિ કરો, બધામાં આત્મા દ્રષ્ટિ કરો, આત્મા ભાવ આવો. તમારામાં આત્મા છે એવા બધા આત્માઓ છે, નિશ્ચય બધા પરમાત્માના છે. શરીર એ આત્મા નથી. શરીર તો કાયમ રહેવાનું નથી. અત્યારે શરીર એ તો એક મરદું છે તમારા હાથે. શરીરનો મોહ કરો તો નરક ભોગવાની જવું પડે. અને જો શરીરને નાવ જાણી અને શરીરમાં નાવી તે દેવ બેઠો છે. ઘટ દ્રષ્ટા તે ઘટ નહીં, પરગટ નારો દેહ, દેહ દ્રષ્ટા તું આત્મા નારો ભિન્ન વિશે. તું મુગટમણી સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માને ભણાવો. આત્મા છે. આત્મા એક જ્ઞાતા દ્રષ્ટા છે. અહંકાર છે એ આત્મા નથી. મન એ આત્મા નથી. ઇન્દ્રિયો એ આત્મા નથી. કર્મ એ આત્મા નથી. દેહ એ આત્મા નથી. એ જડ ગણાય. આત્માનું જ્ઞાન થાય તો આ મટી જાય. આ ભ્રાંતિમાં ઉભું થયું છે. જેમ આપણે હોય જતા આવીએ ને રાતે અંધારું હોય અને દોયડું પડ્યું હોય એનીમાં હાફની ભ્રાંતિ થાય, પણ બત્તી લાવીને જુઓ તો કે આ તો દોયડું છે, તો હાફ છો જો. જે ભ્રાંતિ થઈ હતી અને બીમરતા થા એ ભ્રાંતિ ઉડી ગઈ. ત્યારે આ બધામાં આપણને ભ્રાંતિ પડી ગઈ કે તમે સો આત્માઓ છો ભગવાનના. આપણે બધા આત્માઓ છીએ. આપણો અંતરનો સખો તો પરમાત્મા છે. પણ એ પરમાત્માને ભૂલી જશે એટલે આપણે રખડતા થઈ જશે. તો તારે સત્સંગમાં જાય એ પરમાત્માને યાદ કરો. આપણો પરમપિતા પરમાત્મા લોકના થઈ જશો એમાં તમે વિખરણા છો, પણ ભગવાનના તમે છો. તો એ બધા આત્માઓ કેના છો? ભગવાનના છો. તો આ વિશ્વ કેનું છે? ભગવાનનું છે. જેવું છે એવું છે. જેનું જેવું કર્મ છે, ગાય છે, ભેંસ છે, ગોળું છે, ગધાડું છે, કૂતરું છે, મનાળું છે, દેવ છે, ઇન્દ્ર છે, એ ક્રમનું રચેલું છે. અને એ આત્મા પર મેલ છે, મળ એનું બનેલું છે. આત્મા પર તો મળ ખાઈ જાય તો અહમ મટી જાય તો કર્મ કોણ કરે? મન સ્વર, ઇન્દ્રિયો શાંત થઈ જાય, કર્મની ભૂમિકા શાંત થઈ જાય. મોય જ આત્મામાં શાંતિ આવી જાય. કારણ આત્મા જે પરમાત્મા ભગવાન છે એ માર્ગે જવું હોય તો તમે ઠરો ને ઠારો. બધા આત્માઓમાં શુદ્ધ ભાવથી આ જગતને જુઓ. મલિન ભાવથી જો હો તો ગોબરા થહો. તમે બધા ધણી થવા જો છો, પણ કોઈ સમયે ખૂણા બેહીને વિચાર કરજો કે તમારા જીવનના આ બધાને સ્વદોરી બનેલી છે. આ બધા વિશ્વમાં તમે ધણી થઈને બેહો છો, તો કોઈ જગ્યા પર તમારા આત્માના કોઈ દોરી નહીં. અત્યારે નથી. તમારો આત્મા એ આત્મા જ છે. આત્મા પર મેલ વળ્યો છે એટલે કુવેશ થઈ હોય. જેમ હાજુ મને હોય અને કુવેશ થાય કે ધાધર થાય તો એની જપ નથી થતો. સોબડીનો રોગ ગણાય છે ધાધરે. તાર કુવેશ કોઈ શરીરના નહીં ને કોઈ નથી. પણ જુઓ સમજણ વગરનો સંગ કર્યો હોય ને કુવેશ થયો હોય તો એ માણસની જપ ન થાય. તારા અહંકાર, મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર એ કુવેત જેવું છે. તમારે ઠરવા જ ન દે. પણ બોલું સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ ભગવાન. એ ભગવાનને યાદ કરો તો આખા વિશ્વમાં ધણી પણ તમને નહીં લાગે. ધણી એ ધારો પુરુષ પરમાત્મા. પછી રમવાની મજા આવે.
જેમ ખેડૂત આપણા ઘેર મજૂરી કરે છે પણ એના કોઈ ધણી આપવો નથી, પગાર એવું એટલું છે, રાત ધન મજૂરી કરે. ખેડૂત આપણા ઘેર મજૂરી કરે, તમે જે બતાવો એ કરો, એને ક્રમ ન લાગે. એને તો પૈસા લીધા એટલું ક્રમ, પૈસામાં વધઘટ ન થાય એટલા માટે ધન પૂરા કરે છે ખેડૂત. એટલે તમે જો ભગવાનને ધણી ધારો, ભગવાનના જીવ અને ભગવાનનો તત્વ, તો તમારી મમતા મટી જાય, અહંકાર મટી જાય, ધણીપણું મટી જાય. આ બધું દેવનું દેવને અર્પણ કરવાનો ભાવ થાય. અનાજ જમાડો તો જમાડતે એવું ભાવ પેદા થાય કે આ તત્વનું બનાવનાર કોણ, પણ તને કોણ બનાવનાર, તું એના પર છે. હોય જોઈજો તું કોણ છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વરગણાત રાખું કે પડું, તેના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મા સમદ્રષ્ટિ જો આ વસન હૃદય લખો. જો તમે કોણ છો, તમે આત્મા છો, એટલા હો તો બધામાં આત્મા બચશે. શરીર એ તમે નથી, શરીર એ તમારું નામ છે. જેમાં હું બેઠો છું, આ મંચ ગોઠવ્યો છે એવું નથી, લાઉડ સ્પીકર એવું નથી, આ શરીર એવું નથી. જો આ બોલનારું બોલે છે એ છે, પણ તમે બધા ઓળખો છો, ઓને ઓળખો, વરિયાવળ ગામને ઓળખો. જો પેલા પછી આ મંચ ના બાળો, પછી આ શરીર બાળો, આ લાઉડ સ્પીકર બાળો, પણ બોલનાર કોણ છે? પટોલ જ્ઞાતિ બાળો, ભાઈ શરીર પુરુષનું બાળો, પણ આમાં બોલનારો ખેલ ખેલાડી કોણ ખોલે છે? એ ચૈતન્ય દેવ છે. અહંકાર મટી જાય તો લોકાલોક જ્ઞાનનો ધણી ત્રિકાર, સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી, જેનો નાશ થાય જ નહીં એવું આત્માદેવ ભગવાન. જો કવળ તૂટી જાય, એડામાં જેમ જીવ હોય અને એડું કોરી નાખે તો આખા વિશ્વનો દર્શન દેખો, આખા વિશ્વનું બાળક એડામાં પડદામાં પડેલો છે. માતાના ગર્ભમાં બાળક હોય ત્યાં સુધી વિશ્વનો દર્શન ન કરે, કારણ અહંકારના પડદામાં જીવ હોય ત્યાં સુધી ભગવાનનો દર્શન ન કરે. અહંકારનો પડદો તૂટી જાય તો આત્મા દેવ ભગવાન. મન રહિત ભૂમિકા, આરમ પારા નહીં મોય બારા, નહીં જાહેર નહીં છાના. મહાન તત્વ છે એ ખરેખર મહાન તત્વ, એનું નામ પરમાત્મા છે. બધા પુરુષોએ ઘરમાં થઈ નિર્ભય પદ પ્રાપ્ત થયું. પહેલાદ હતો એ પહેલાદમાં નિર્ભયતા હે નથી, એના આ કવર તૂટી ગયું. એના પિતાએ એટલા પરિચયો દીધા, પણ એક લવલેસ ખમસોણો છે. ન ખમસાવાનું કારણ કઈ નામાં અમર દેવ પ્રગટ્યો. આ મીરો કહે છે કે અમરાપુર મારો સાસરો, ગગન મંડળમાં મારો બહેનો, એ મરે ગગન મંડળમાં એટલે આખા વિશ્વનો ધણી જે છે એવો બધા મીરો આત્મા હતો. ને અમલ્યો એ જે ભગવાન કહો છો છેલ્લું મોક્ષમાં એમાં મીરો હતો. ગાય છે કે ગગન મંડળમાં મારો બેસણો, અમરાપુરમાં મારો સાસરો. ત્યારે તમે એક ફેરું તો જોઈ જુઓ. કોઈ કહે કે આ માર્ગ શું છે કે જે ભક્તિ કરનાર જીવનું અભિમાન કવર તૂટી જાય. આ પૂછું છું, માયાના ગર્ભની જે જીવ છૂટ્યો, અહંકારનું કવર તૂટી જાય. આરમ પારા નહીં મળે બારા નહીં જાય. જો પેલાદ ને ધ્રુવ કે સમારા જોનરિયા, જો તાર પેલાદ ના આવું જ્ઞાન હતું, ધ્રુવ ના આવું જ્ઞાન હતું, અવિચળ ભગવાન તારે જોનડિયા હોય એને કે છે. નારદ મુનિ મારા ભાઈ કે છે, ઓઢાડી જ્ઞાનની સુંદરી કે છે. શેરી અહંકાર મટી ગયેલું, જ્ઞાન બધા ભાષા મળ્યું, બધા દેહોમાં દિવસ પાસે. આજે સૂર્ય બધામાં પ્રકાશ છે, એમાં આખા વિશ્વમાં એક જ પરમાત્માની હાલ, એમાં સ્વધર્મનો પક્ષપાત કરે. હું દાસત્વ આવ્યું, હું એ મરી ગયું, જીવ તો મરી ગયું. અહંકાર મટી ગયો
ભગવાન મસ્ત કીધી. કોઈ પક્ષપાત વગર તાર પહેલા નો કોઈ પક્ષ બતાવો છો? કોઈ જગ્યા પર પહેલા પક્ષ કર્યો છે? ધ્રુવ, સુધનભાઈ, હરિચંદ્ર, ધર્મરાજાઈ, હે અમરીશ, ભુજ, તોળલ, જેસર, રામચંદ્ર, હે કૃષ્ણ, અર્જુન, નકરંગ, સહદેવ, માતા કુંતા, કર્માબાઈ, ફૂલોબાઈ, આ શબરીબાઈ, આ બધી વાત હું ક્યાં યાદ કરું છું કે તમે તમારા આત્માદેવની શ્રદ્ધા નહીં કરો ત્યાં સુધી બહારની શ્રદ્ધાઓ બધી તૂટફાટ પાડી દેજો. પણ તમારામાં મોલી શ્રદ્ધા જાગે તો થોડી ભક્તિ ગળી થઈ જાય. તમે આત્મા છો, શરીર તમારું નાવ છે. જે ઘેર વહ્યા છો એ ઘરના મહેમાન છો. તમે માતાઓ કે પુરુષો આલો મેલો લો ખો ખવડાવો બધામાં જીવ સાજો. ચેતન આત્મા છે અને શ્રીમદ રાજચંદ્ર કહે છે આત્મા ભાવના ભાવતો જીવ લહી કેવળ જ્ઞાન ભાવી ભાવના ભાવીએ ભાવી જીજે દોન ભાવી કેવળ જ્ઞાન. સેવા ભાવી આત્મા શુદ્ધ સ્ફાટિક બની ગયો. આપણા બાવજી હતા એનામાં શું હતું? દેહાદ્યાસ તૂટી જતો. મન રહિત ભૂમિકામાં કેવળ ભૂમિકામાં રમતા આત્મા દશા. ઊની જગ્યા જ નથી. આત્મામાં અહંકાર હોય જ ને. પહેલાદની પિતાએ પૂછ્યું કે ભગવાન શો છે તારો રોમ? ખડકલીને ત્યારથી રોણો એ વખત રાજા હિરણાકશિપુ. બસ પહેલા કહે છે કે મો મે રોમ તો મે રોમ. એના પિતાને કહે છે કે તારામાં રોમ છે, મારામાં રોમ છે. આ ખડક ખાયો છો મરમ છે, આ થંભ દેખાયો છે મરમ છે. જો હું તો બધે રોમ પર જો આ જ્ઞાનીઓનો પરમાણ તાણે ચેલીઓ સગારસાને ઘેરે તો એનું પરમાણ એના સગારસા શેઠ હતા એ અને છેલ્લી જ્ઞાનની પરીક્ષા આપણે જેમ પરીક્ષા થાય હવે છેલ્લું ભણતરનું સર્ટિફિકેટ છેલ્લું મળે. BA થાય, LLB થાય, પછી છેલ્લું શું કહેવાય છે છેલ્લું MA થાય પછી નથી. બસ તમારે એટલે જ આવડ્યું છે. છેલ્લું પરિણામ શાને આવે? 12 મહિના ભણે એની પરીક્ષા પાસ થાય તો આગળ વધે ને કે ન વધે. તાર ભક્તિની પરીક્ષા થાય તો આત્મા દેવ ભગવાનમાં સ્થિતિ થઈ જાય એ કોઈનું ડગાયો ન ડગે. આ પૃથ્વીનું ચક્રવર્તીનું રાજ આલો એના માટે એક રાય જેટલું એનું મોહ ન થાય, રાગે ન થાય. જો શિબી રાજા, ગોપીચંદ રાજા, ભર્તુહરી રાજા, ઋષભદેવ રાજા, ભરત એ રાજા, મહાવીર રાજા, ગચ્છુ કુમારી રાજા, કૃષ્ણ એ રાજા, રામ એ રાજા, આગળના જે પુરુષો છે એ બધાનો પરમાણ છે. નર રાજા એ રાજા, આ પહેલાદનો પિતા એ રાજા, ધ્રુવ એ રાજા, ધ્રુવનો પિતા ઉત્તમપાત રાજા, મયુરધ્વજ એ રાજા, શિબી રાજા રાજા, સત્વર્ત રાજા રાજા. તો આ બધા પરીક્ષાઓ પાસ થયેલા. આ મીરાબાઈ રાજકુમારી જો પરીક્ષામાં પાસ થઈ ગયા. કર્મબાઈ, હે શબરીબાઈ, ફૂલોબાઈ, અનસુયા, તારામતી, સીતા માતા આ હેમાં પાસ થયા. અહંકાર મટી જઈ આત્માદેવ ભગવાનમાં મન વસન કર્મ વિલીન થયું. સત સ્વરૂપ જ હતું. આપણા ભગવાન બધા ભગવાન મદરહિત ભૂમિકા. સતી માતા એ કોઈ સ્વ ઘડ્યું હોય તારે સત્યા પુરુષ એટલે સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા એ એનામાં આ સત પ્રગટ હતું. 3 વર્ષ કેન્સલ રહ્યું રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામતીર્થ હમંતોન દફતર ગુમ કર્યું છે. આ માર્ગ અને આ ભક્તિ અને આ ભજન. તાર ગોપીચંદ રાજા હતો એના આ જ્ઞાન અલક નિરંજન. એટલે અલક નિરંજન એટલે હું આ બધા પરવસ્તુને કોઈ સંબંધ નહીં. સતનારાયણ એટલે હું આ બધામાં વહી રહ્યું. સત એ કદી નાશ ન થાય. આ બધાને નહીં લાગે વળગે કોઈ બધાથી નિર્લેપ. સંસાર શું સસો રહે મન મેરી પાસ, સંસારમાં લોપાય નહીં તે જોનું મારો દાસ.
કૃષ્ણ ભગવાનનો વાત છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ જગત બ્રહ્મ શાંતિ બધું છે કે જીવ મન ભૂલી ગયો છે ત્યારથી જગત બ્રહ્મ બધું છે. જાણે મને યાદ કરે અને આ સર્વભૂતો મને જુએ અને આ મારો તત્વ જ બધો મને અર્પણ કરતો થાય જીવ એ યોગીને મારું સુખ પ્રાપ્ત થાય. એને ભ્રાંતિ ભાગી ભ્રાંતો ને વેદ ભરપૂરા જાણ્યો 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 સકળમાં કાળા દેખાયો અનુભવ મારા ઉર મારે આયો સકળમાં કર દેખાયો અનુભવ મારા ઉર મારે આયો ધુરા જાણ્યો તો મીતો દીવ મારો દૂર જાણ્યો તો મેં તો દેવ મારો પરગટ પાસ દેખાયો અનુભવ મારા ઉર મારે આયો પ્રગટ પાસ દેખાયો અનુભવ મારા ઉર મારે આયો. આ વાત ઢોકરા કહે છે કે ભગવાનને દૂર ના ખરો તમે ઠર્યો તો ભગવાન તો મોય દેવા અંતરમાના અંતર્જામી કહેવાય છે ભગવાન. ભગવાનનું સ્થાન છે એવું. ભગવાનને એક જણે પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન તમે શું રહો છો તો દરેકનું અંતઃકરણ એ ભગવાનનું સ્થાન આવ્યું પણ અંતર્જામી કહેવાય છે. ઘણા શાસ્ત્રોમાં વાંચવામાં આવતી કે આટલું કહીને ભગવાન અંતર્જાન થઈ ગયા એ શું અંતર્જાન થતા હે આમ ખોવાઈ જતા હે હે એક થોડા ઠર્યો તો આ જે બોલો છો એનો તમને ખ્યાલ આવે મોય થઈ જાય પગ ઉપરનો બખા કાઢી નાખો. આ રોગ ઉપર લાગુ થયો મોતી હોય અને શેથરીમાં જલું હોય પણ શેથવાની ગોઠવો પડે 1 2 3 શાવન કાઢી નાખો તો મોતી તો એવું લેવું છે. કારણ કે તમારો આત્માદેવ સચ્ચિદાનંદ નિરાહારી શુદ્ધો હો બુદ્ધો હો નિરંજન હો ભગવાન ભગવાન તો ભગવાન જ છે. પછી આપણે મેલબા જોશે નો સંસાર કા સંશયનો એ ભ્રાંતિ તૂટી જઈ ત્યારે આ પ્રીતમ કહે છે ભાગી ભ્રાંતિઓનું ભેદ ભરપૂર જાણ્યું સકળમાં અકળ દેખાયો અનુભવ મારા ઉર મળે દૂર જાણ્યો થયું તો દેવા મારો પણ પ્રગટ પાહા દેખાય છો ગણો નજીકમાં નજીક ગણો નજીકમાં નજીક તમારો આત્માદેવ ભગવાન પહેલા ભગવાન પછી સૃષ્ટિ ભગવાન ન હોય તો સૃષ્ટિ હે ને રહે આ ધરતી ન હોય તો હે ને આપણે મકાન રસો હે ત્યારે ભગવાન ન હોય જગત હેનું થાય ભગવાન ન હોય તો આ બધું હેને રખો. આ તમે જમી છે અને સૂર્ય છે ચંદ્ર છે પવન છે પાણી છે ઇન્દ્ર થઈને રસી કરે છે હેનું બનેલું છે ના આ પરુમાના દેહ બનાવ્યા છે આ હેના બનાવ્યા છે સફળ લાકડાવાળા શિયા ઉતારી બોલાયા ભેંસ બળદ ગાય ગોળું ગધાડું નાળ વાળ એક ઓબાને હોમણ કેરી આવે છે કોણ કરે છે અનાજને મકાન મોય પહેન ડોડા કોણ બનાવે છે ગુણોને મોય કુંભરો બનાવીને રૂ કોણ બનાવે છે તમે કરો છો. તમે એક ભક્તિ કરનાર થોડો તો વિચાર કરો. તમે બધા ધણી થો છો પણ ધણી કોણ છે તો જુઓ એટલું જુઓ તો ભક્તિ થઈ જાય. કોણ સવાનો માલિક આ ધરભર તો કહ્યું છે કોની આદરતી કોનો પાણી નિરતો કોણે હિંચો ઓ માનવમયો પંખી મેળો કોની આદરતી કોનો પાણી નિરતો કોણે હિંચો ઓ માનવમયો પંખી મેળો. ભક્તિ વધારે ન કરો એક થોડી કરો
પણ ગોઠ ખોલી નાખો. આ ગોઠ ભગવાન આમ રહે તમે આમ ભટક્યો બાય હમણાં લોકેશની રીતિમાં જામ પાણીનો ભાત થાય એમાં આગળ દોડી દોડી મરી દોડી તમે સુખો ઘસો પણ સુખનો સાગર તો આમ છે તમારા પડદાઓ પડ્યો પાયણે પડેલો. ભગવાન તમારો સુખના ઢગલા ગુણોનો ભંડાર એ તમારા દેહ દેવળની પાછળ દેવું હોય એને લઈને તમે બાળો છો. જ્ઞાતા દ્રષ્ટા એને કહેવાય છે. આત્મા દેવને જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનો બોધ. સ્વ આત્મા દૂર ખોવાઈ ગયું. ઘણા નજીકમાં નજીક ભગવાન અને તમે જો ધણી આપો કરો છો એ બધાના ધણી ભગવાન છે. તમારે રોગ ફેદવો હોય રખડવા જવું હોય ને તાલુકમાં તો તમારી મરજી. તમે સ્વ આત્મા આટલી વાત લખી રાખજો. જેવું કર્મ કરે ઉભો ગભા જવું પડે. ગધાડામાં જે જાશે બધા આત્માઓ છે. નાગમાં જાશે બધા આત્માઓ છે. ઊંટોમાં જાશે બધા આત્માઓ છે. પણ કર્મ હોકે પછી જાય. હું અહીં બેઠો છું પણ કર્મ સમજણ વગરનું કહ્યું તો હાલ જેલમાં જતું રહું. જેલમાં પાછા અધિકાર હોય અલખું જો ભૂલ થઈ ગઈ હોય તો મહિનાની સજા થાય, દંડની થાય, 2 દંડની થાય, 5 દંડની થાય, 5 વર્ષની થાય, 25 વર્ષની થાય, જન્મ સજા થાય. એમાં સજા છે ગધાડો, ઊંટ, ઘોડો, કૂતરો, મનાળો, ભૂંડ એ સજા છે. આ ભૌતિક સાધનો બારી અને મોહ પોંધો તો રખડ્યો. પ્રાલબ્ધના યોગો એટલા પુણ્યના ભંડાર બધી શીલા પ્રયાસો અત્યારે તો આત્મા પરમાત્મા જવાયો છે. પૂર્વનો પુણ્ય ગોઠવી બધી આવ્યા છો પણ ઠરજો ને ઠારજો. બધા આત્માઓને ઠારો અને અંતરમાં આત્મા દેવ છે એ ઠરો અને ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરો. પુરુષાર્થ કરો તો એવું કરો કે આ બધા તત્વો પરમાત્માનો છે, ભગવાનનો છે. આ બધા દેહોમાં એ ભગવાનનો છે. ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરો. આવો શુદ્ધ ભાવ રાખી અને પછી પુરુષાર્થ કરો. પુરુષાર્થ કરવો હોય પરમાર્થ એનું નામ કહેવાય કે જે કર્મ કરતો તમારો અહંકાર દૂર થઈ જાય, કરતા પણ ધણીપણું મટી જાય એ પરમાર્થનો માર્ગ કહેવાય. અને જે પુરુષાર્થ કરતો તમને અભિમાન આવે એ પરમાર્થ નથી, એ પુણ્ય કર્મ છે. પુણ્ય કર્મ છે ભોગવટાનું છે અને પરમાર્થ કર્મ છે અંતરનો મળ નાશ કરીને આત્માને પરમાત્મામાં જવાનું છે. તમને જે કર્મ કરતો તમને પોતાપણું અભિમાન અને ધણીપણું આ 2 નિવૃત્ત થઈ જાય. આ બધામાં પરમાત્માનો તત્વ, પરમાત્માના જીવ, પરમાત્માને અર્પણ કરવું આવો ભાવ થાય પછી જે પુરુષાર્થ એ સત્પુરુષાર્થ કહેવાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ સીધું નહીં આત્માર્થ. અને યોગ શિક્ષામાં પુરુષ પ્રયત્ન કર્યો. આજ વાતને પણ આ ગ્રંથિ ન તૂટી તો પાછો 28 મિનિટ જો. આ સૃષ્ટિના બધા આત્માઓ છે પણ જો અત્યારે સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ, નિર્વેર થઈ, મમતા ટાળી, કપટી ભાવ છોડી નાખી અને આત્મામાં ઠરો અને ઠારો, તરો અને તારો તો તમે એવું ધ્રુવલોકમાં જવા. એટલે આ કર્મની ધાર તોડીને આત્મા પરમાત્મા મનુષ્ય અવતારમાં બીજામાં જવાનું જ ન હોય. આપણો આત્મા છે એ ખરેખર પરમાત્માનો દીધેલો દેવ, આપણા પરમપિતા પરમાત્મા છે. લૌકિક વાતો હો બીજા આપણે લોકના થઈ જાય છે પણ તમે સો કે ના તમે બધા આ તમારા દેહમાં જોનાર અને જાણનાર કેનો છે? આત્મા કેનો છે? આત્મા ભગવાનનો. આ આત્મા ભગવાનનો છે. જો એનું ઘર ભગવાન છે પણ આ ભ્રાંતિમાં પડી ગયો છે તો પાછા ફરીને યાદ કરો કે આપણે લોકમાં ફફમારામાં લોકની વાતો વધારે આગળ રાખીએ છીએ અને ભગવાનની વાત પાછળ કરી દઈએ છીએ. પણ જો તમારો આત્મા દેવ સચ્ચિદાનંદ છે અને તમારું સ્વરૂપ પરમાત્મા ભગવાન છે એ ભગવાન યાદ કરી આ બધામાં એ દેવનો તત્વ દેવને અર્પણ કરવો ન્યાય નીતિથી. બસ એમને કે ગધાડાના ભેગું તમે ઘૂંટોના ભેગું ખાવા તો ક્ષમતા ન કહેવાય. જો કોઈ દવા ખો પણ પથ ન પાડો તો રોગ વધી જાય અને દવા ખાઓ ને પથ પાડો ડાક્ટરના કહેવા મુજબ તો રોગ ઘટી જાય, મટી જાય, ખબર દો જતું રહે.
અધૂરી દવા મેં લીધો અને રોગનો પરમાણુ મળ્યો હોય તો ફરી એ રોગ પેદા થાય છે, અને પૂરતી દવા ખાઓ તો પછી એ રોગ નાબૂદ થઈ જાય છે, ફેર પેદા થતો નથી. કારણ કે તમે આ સંસાર છે એ તો એક રોગ લાગુ થયેલો છે, સંશયનો પડેલો સંસાર. નકર તમારો તો શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ આત્માદેવ ભગવાન છે, અમર જ્યોતિ લોકાલોક જ્ઞાન તમારા આત્મામાં પડશે. તમે બધા આત્માઓ છો, આ બધા આત્માઓ ના બધું પરમાત્માનું. તમારે ધણી થવું હોય તો છો, પણ જો મહિલા દેવને જોડીને દેહના ધર્મ પાડો તો આ બધો રોગ ધોઈને આત્મા પરમાત્મામાં જાય. કેમ કે અહંતા મટી જાય, મમતા મટી જાય, રાગ મટી જાય, કચાય મટી જાય. આ બધું જેમ સેમ હોત રહે. જેમ હું વડિયાવીરમાં આવ્યો છું, વડિયાવીરમાં મારે કોઈ નથી, મારે કરે આ બેઠો છું, તમે બધું ગોઠવું છે તમારે બહુનું કાઢવું નકે મારે આગળના ઋષિમુનિઓના ધર્મ વાળો જાણે બેહીને ફળ પત્ર પોનો ખાઈ સત્સંગ કર્યો, ફળ ફૂલ ખાઈ. કારણ મેં આ છીએ એ રોગ વધારવા નથી આવ્યા, રોગ ટાળવા આવ્યા. પણ ભૂલી આત્માને પરમાત્મા મય થવું ના હારું. જો તમારી બહારની ગોઠવણીઓ અને તમારું ભોગ એ ગણ કરીએ તો અમારા આત્માને ભૂલી તારા મારા પણ શું કરવાનું છે? આત્માના દ્રમજોન કરવાનું. તમારા ને મારા સંબંધ એનો છે આત્મા દેવ સંબંધ, દેહ સંબંધ નથી. તમે આત્મા છો, અમે આત્માઓ છો. અમે આત્મા છીએ, તમે બધા આત્માઓ છો. છીએ કે ના કે પરમાત્માના છે. જેટલા જીવ છે એટલા સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં આત્માનું જ્ઞાન આત્મામાં છે. જાતિ વેશનો ભેદ નહીં, કહ્યું માર્ગ જો હોય સાધતે મુક્તિ લે, માર્ગ ભેદ ન કરો. આનું પ્રમાણ આપણા શાસ્ત્રોમાં આવ્યું છે. આ શ્રીમદના વાક્ય છે, આપણા શાસ્ત્રોમાં પ્રમાણોનું આવ્યું છે. સત્યનારાયણની કથા વંશાય છે, એમાં પ્રમાણ આવે છે કે કઠિયારો જે લાકડા શીખાનાર હતો એને સત્યનારાયણ વ્રત એટલે હવાની પ્રસાદી કરીને વેસી ખાધી અને એક દારૂ બેહાડીને ઉઠાડી દીધા. એ એક સત્યનારાયણ વ્રત નથી, પણ એ પુરુષનું જીવન ચરિત્ર છે. બધામાં જીવ સત્ય પણ બધામાં આત્મા રહ્યું, સત્યચિતના આનંદ. એ આત્મા દ્વાણીને વર્તન કરનાર જેવી બીજા અવતારમાં જો મહત્વ જરા છે. આ સત્તાની કથામાં આવે. જો જાતિ વેશનો ભેદ છે, બીજો સાધુવાણીઓ, સાધુવાણીએ સત્યનારાયણ વ્રત કર્યું એ બીજા મયુર ધ્વજ રાજા થાય. મયુર ધ્વજ રાજા અર્ધુઅંગ વેરી નાલ તો ખમસોણો છે. જો આ તાર બીજો ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણ વ્રત કરીએ બીજા અવતારમાં મનુ રાજા થાય. આ મનુ ભગવાન કહેવાય છે. આખા શહેરમાં દંડીરો પીટાયો કે મારે કોઈ પ્રજા પાસેથી કરવેરો ન લેવું. મારામાં દેવ છે, આ પ્રજા જીવ છે તો હું નહીં જીવું, મારું પુણ્ય જ નહીં હોય. આવો દેવ કીર્તિ એ આગલા અવતારનું ફળ છે. તાણે તુંગદ રાજા સત્યનારાયણ વ્રત કર્યું બીજા અવતારમાં દશરથ રાજા થયા છે, રોમના પિતા. જો રોમમાં પ્રણ દેશ છોડ્યો, મોક્ષ મળી આનો પરમોણ છે. જો બ્રાહ્મણ સત્યનારાયણ વ્રત કર્યું બીજા અવતારમાં સુદામા. આ સુરો હેલીમાં બેહી રહેતો થયો, દરિદ્રતા હતી, બનાવી સુદામા પૂરી પછી. એ સુદામા આગલા અવતારનો બ્રાહ્મણ, બીજા અવતારમાં સુદામા. એ ભક્તિ કરનાર. તમે કોઈ પ્રમાણ જોઈ જુઓ તો તમારે ખ્યાલ આવે. જો અત્યારનું વર્તમાન ફેવરો તો આગળ ભક્તિ તૈયાર થાય. પૂર્વના જો સંસ્કાર ન હોય તો વર્તમાન ફેવરો. દેખત ભૂલ ટાળો તો બધું સુધરી જાય. આજે ક્રોધ થતો હોય બૈરામ, આજે ક્રોધ થતો હોય એને જો તમે ભગવાન શ્રી યાદ કરી તમારા હૃદયમાં ભગવાન શ્રી ના ભગવાન તમારે ક્રોધ કરવાનું શું કારણ છે? આ વિવેક દ્રષ્ટિ દીધું હોય તો તર થમાઈ જાય. આ વર્તમાન સુધાર્યું કહેવાય. ઈર્ષા થતી હોય અને તમે આત્માને તમારા હૃદયમાં ભગવાન અને મામા ભગવાન અને ભગવાનનો તત્વ હું એકનો જીવ મહેમાન છું આ સૃષ્ટિનો, મારે ઈચ્છા કરવાનું શું કારણ? હું નતો ને આવ્યો છું, જતો રહેવાનો છું, આ બધું હું રહેવાનું છે. આ વિવેક આવે તો તટ મટી જાય. આ દેખત ભૂલ ટાળેલી કહેવાય. મમતા થતી હોય તમે જોઈ જુઓ કે તું કોણ છે? તું ચૈતન્ય આત્મા છે, પરમાત્માનો અંશ. તારું સ્વરૂપ તું પરમાત્મા છે.
તું તો એક મહેમાન આવ્યો છે, પૂર્વ ક્રમ લઈને આવ્યો છે, ઉડી જવાનો છે, અલગ તલકી તું આ કરવા તારે શું કરે માંગતા તું થોડી ઈચ્છા કરતી હે? આ વર્તમાન જો સુધારે તો ભાવિ બધું સુધરી જાય. જેમ કઠિયારાની વાત છે એ તમે કથા શીખાવી પ્રસાદી કરીને એ નથી, એ પોષ પુરુષોનો જીવન ચરિત્ર છે કે જો પરમ ભક્તિ આ ફરે ન પ્રાપ્ત થાય તો વર્તમાન ફેરવે તો બીજો અવતારીનો ઉત્પત્તિમાં કૃષ્ણ ભગવાન કહ્યું છે કે જે યોગી મારી ભક્તિ કરતો હોય અને અધૂરો યોગ રહીનો એટલે મને ભજનાર આત્મા અધૂરો રહ તો ફરીને મનુષ્ય અવતાર હું આવું અને અધૂરી હોય તેથી ભક્તિ પૂરી કરીને મારા સ્વરૂપ પ્રાપ્ત કરશે. પછી અહંકાર તારી હું આત્મા ના બધા આત્માઓ બધા પરમાત્માના છું, આ બધું વિશ્વ પરમાત્માનું છે. આ સમજીને વર્તન કરનાર હોય યોગી ગયા. અર્જુન ને કહ્યું છે કે તું યોગી થા. યોગી એટલે લાયક થા, પાત્ર થા. જો અર્જુન એનો એ હતો તાર પેલા ભણવાની જ શક્તિ નથી, પછી સત્સંગમાં રહેવા થકી જેમ જેમ દિન પ્રતિદિન જેમ જેમ દન આવ્યું હવાઈ થતું ગયું. પછી 11મા અધ્યાયમાં વિશ્વનું દર્શન થયું, પછી ખરી ભક્તિ 12મા અધ્યાયમાં આવી. તારે સત્સંગ વગર નર પશુ કહેવાય. ભલે તમારો મનુષ્ય અવતાર હોય, મનુષ્ય અવતાર શું કરે? પરુના દેહનો મોહ અહંકાર મન ઇન્દ્રિયોના વિલાસમાં રમતો હોય, આ હાલતો ચાલતો પશુ કહેવાય. અને જો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અને આ ચૈતન્ય આત્મા છે જોનાર અને દોડનાર, ઘટ દ્રષ્ટા તે ઘટ નહીં પરગટ નારો દેહ દેહ દ્રષ્ટા તું આત્મા નારો ભિન્ન વિષય. તું આત્મા છે અને આ બધા આત્માઓ છે. આ તો અજ્ઞાનથી રહેલું છે. હું મહેમાન જેમ વડિયાવેલમાં આવ્યો એમ તું સૃષ્ટિનો મહેમાન છે, પડતા તો જતરવાનું છે. જો આજે તું સમજે તો તારો આત્મા પરમાત્મા પરમ ગતિ મોક્ષ મળે. આ બધો રોગ ટળી જાય. ફરી બીજી માતાના પેટા તરસમાં લેવું પડે. જ્ઞાન એટલે સમજણ, ભક્તિ એટલે જો આ ગામમાં હું બેઠો છું પણ તમારું આ બધું હોનાનું રસેલું હોય, આ ગામ હોનાનું હોય પણ હું વતની જ ગોધમજીરો છું, મારા હોય કોઈ નથી. તું આ બધું કેનું કે તમારું અને બધા તમે આ વ્યવહાર ભક્તિ ઊંધી. તો જો આ બધાથી મને વિરક્ત છું વ્યવહારિક. એમ જો તમારો અંતરનો આત્મા દેવ જે ચૈતન્ય ધરળ જોતી એ આત્મા જાગી જાય, જબ જાગી ગઈ આત્મા તબ લાગે ગઈ રંગ, એ આત્મા જાગી જાય તો સૃષ્ટિના મહેમાન થો. દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા રે સંતો, દેહી દેવળમાં દેવા. આ વિમાનનો રોગ જો આવી ગયો તો શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર વહ અમૃત ધારા ચૌર. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. એ જ ધર્મથી મોક્ષ છે તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તો અવ્યાબાદ સ્વરૂપ. એ જ ધર્મથી મોક્ષ છે તું શું મોક્ષ સ્વરૂપ. તું શું એટલે આત્મા દેવ સ્વરૂપ ભગવાન. તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આવો આત્મા દેવ એ આત્માના આત્મા કહેવાય છે. એ આત્માના ભાવ બધામાં કરવા થકી બીજા જીવથી વેર વર્તી, કપટ ભાવ, ઈર્ષ્યા, મમતા આ રોગ છે ધોઈ નાખો તો શુદ્ધ આત્મા તમારામાં બિરાજમાન છે. એને સચ્ચિદાનંદ આત્મા કહેવાય છે ભગવાન. સદગુરુ દેવ કી જય. અમે રજુભાઈ એના ઉપર વિશ્વાસ કર્યો છે એટલો તમે ભગવાન પર વિશ્વાસ કરો છો. જો રજુભાઈઓના પર અમે વિશ્વાસ કર્યો છે એટલે મને કોઈ ચિંતા નથી. શો હું હું, શો ખાહું, શો બેસું, શો રહું એ કોઈ ચિંતા છે. જો એક વ્યવહારિક અમે આ શરણ લીધું છે ત્યારે ભગવાનનું શરણ લે અને મળવા ભગવાનનું શરણ કહેવાય. જો આ વ્યવહારિક એક માનવીનું શરણ લેતો અમારા તાપ મટી જશે. અમારા હું ખાવું, શો બેહવું, શો હુરું, શો રહું એની કંકુતરી આવી
એ કંકુત્રીના અનુસાર અમે આવીને શરણ લીધું છે વ્યવહારિક. તાણા ગંગા સતી કહે છે કે જો તમે ભગવાનની ભક્તિ કરો તો ભગવાનના બોધ ઉપર વિશ્વાસ ન હોય તો તમે ઠરાશી રીતે. ભગવાનની ભક્તિ કરનાર જે આત્મા હોય એ આત્માને પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ ન હોય તો ભક્તિ એમાં કરે. તમે આટલા પુણ્ય પર આવેલા ગર્ભવાસમાં જે કોઈ રક્ષા ન કરે એ જગ્યા પર તમારી રક્ષા ન કરનાર, જન્મ તો પહેલા દૂધ બનાવનાર, તમારા ખાવા હવા પાણી પવન ધરતી માતા અનાજના કળ બહેના થોડેલું દૂધ જે તમે જે જોયા છે આવો બનાવનાર દાતાર, તમારા પહેરવા લુગડું 100 શેરી મિલોમાં વણેલો છે. તમે આજે જમવાનું છે એ 100 બનાવેલા કરશે. ચોખા જે ફળ ફૂલ આવો બનાવનાર દાતાર છે. ઓના પર શ્રદ્ધા નથી એ મનની ભક્તિ હેડે કરે. મનુષ્ય અવતારમાં જેનો અહંકાર હું કરું આ જ રોગ લાગુ થયો હોય એને ભક્તિ શો રહે. પણ એક વ્યવહારિક જો સ્થિરતા કરો તમે. એક વ્યવહારમાં અમે આ રજુભાઈઓનું શરણ લીધું છે વ્યવહારિક, તો જો મને કોઈ ચિંતા નથી. તારે ભગવાનનું શરણ લેનારને ચિંતા રહે તો ભગવાનનું શરણ કહેવાય હે. પણ લેતા આવડવું જોઈએ. જો આ અમે શરણ લીધું છે પણ એનો કંકુત્રીનો લખેલો લેખ એ પ્રમાણે અમારું વર્તન કરી દીધું છે. એને કહ્યું બતાવ્યું એ જગ્યાએ બેસી જાય છે મમતા વગર. આમાં મારી રક્ષા એને કરવી પડે છે. બેહવાનું ખાવાનું પીવાનું હુરવાનું એનો કંકુત્રીનો કહેલો ટેમ છે એટલા ટેમ જુઓ એને અમારે રક્ષણ કરવું પડે. કારણ સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થઈ અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ કરીને જો શરણ લે તો 3 લોકનો નાથ ભગવાન વાધડો છે. જે પરુમાનો આવો તને દેહ બનાવ્યો છે આ હોદા મેળવા છે, ચક્ષુમાં દેખાય, વાણી બોલાય, પગે હેડાય, જાત જાતના પદાર્થ આ તારે જોવાની મરજી થઈ. તાણા આકાશમાં જો રૂકવું જો ને તારે પગ મૂકવાની મરજી હાથી આ ધરતી માતા પાથોડું પાછું છે. તારે પવન આ પ્રાણો બાજુ છે આ વિશ્વમાં ભરપૂર ભરેલું. તારે પાણી જ્યાં જુઓ તો બધા ભરપૂર ભરેલું. એનું બનાવ્યું છે ત્યાં. એક તો તું લગત તો વિચાર કર ભક્તિ દુર્દેશાળ હોગી છે પણ તું હું છે તું કોણ છે આટલો વિચાર કરે તો તર ભક્તિનો માયનો આશા. ભક્તિ તો તારા મય પડી છે. ભગવાન તો દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા. પણ જે પરની દંડાળમાં ભટકતો હોય ને ભક્તિ શા લાગુ પડે. હોય આરામ કે છે ગંગા સતી કે સતગુરુ શબ્દોના થાવો અધિકારી પોનભાઈ મિલો અંતરનો અભિમાન. જો અંતરનો અભિમાન ટાળી નિર્મળ થઈ તું આત્મા છે, તું દેહ નથી. જોનાર અને જાણનાર તું ચૈતન્ય આત્મા છે, પરમાત્માનો અંશ છે. આ બધા પરમાત્માના અંશો છે. આ બધા તત્વો પરમાત્માનો છે. એ શ્રદ્ધા અને એ વિશ્વાસ તું કરે. દેહ તું નથી, દેહ તો તારું નામ છે. કાયા હમારી ગોળલીને આત્મ હે અશ્વાર ગુરુને જ્ઞાન બતાયા રે મેરે મને અચરજ આયા. આગળનો પરમાણ છે. શરીર એ તો તારું નામ છે. મોક્ષ પ્રાપ્તિ કરવાનું સાધન છે. શરીરે તું નથી. પણ એમાં વશમાં અહંકાર આડો પડદો પડ્યો છે. અહંકાર મન ઇન્દ્રિયોના મોહમાં પડી પરવસ્તુનો રાગી થયો છે એટલે આત્માનું ભાન ભૂલ્યો છે. પણ સત્સંગના યોગમાં રહ એ પરવસ્તુના મોહથી શાંત થાય. ભગવાન એ અંતરના સખો છે. ભગવાન એ દુર્દશાની વાત નથી, જગજાહેર ભગવાન છે. પણ અહંકાર રહેતા હોય ભગવાન મય નહીં થાય. એ કવર તૂટ્યું તમે ગમે તેવો ગૃહસ્થીઓ સાધુઓ સંન્યાસીઓ યોગીઓ ભોગીઓ 1000 વર્ષનું આયુષ્ય હોય 5 વર્ષનું આયુષ્ય હોય ધનવાનઓ ભિખારીઓ બાઈઓ ભાઈઓ પણ જે દારા ભીમાનની ગ્રંથિ તૂટી તે દારા ભગવાનમાં જવાની. એમાં સત્ય સંસ્કાર એ સાધન છે. બધા આત્માઓ છે પણ યોગતામાં લાયકાતમાં ફેરવાય. આ સાધુમાં આત્માઓ છે એ જો અત્યારે મન વસન ક્રમથી ભક્તિ કરે આ અવતારમાં આત્માનું મન ન થાય તો બીજા અવતારમાં આમ યોગન લાયક થઈ યોગ અધિકારી પણ
જેમ મયુરધ્વજની વાત કરીએ છીએ, શ્રીમદ રાજચંદ્ર હતા એ આગલા અવતારમાં મુનિ હતા. 78 વર્ષ મુનિના અવતારમાં રહ્યા છે. એ વખત જ્ઞાન નથી થયું, ઓળા ફરાથી 8 વર્ષના તારું જ્ઞાન થયું. સંસારમાં રહ્યા ને રોગ જોઈ નાખ્યો. સાધુના અવતારમાં મન જોયે એ સ્થિતિમાં ન રહેલું, એટલે સંસારનો ભાવ પડેલા ત્યારે ઋણાસમદ વાળા જે જીવ હતા એ ઓળા ફરા આત્માનું લક્ષ્ય રાખી, આત્માનો ઉપયોગ રાખી, આત્માના ધ્રમધાન ઉપર રહી અને પૂર્વ પ્રાલબ્ધનો રોગ હતો જોઈ નાખ્યો. પ્રાલબ્ધ સૂક્યું બાહ્ય ગ્રહતા હશે અને અંતરમાં સંન્યાસા છે. આ જગજાહેર વાત છે. જનક રાજા જેમ હતા એ પૂર્વનો યોગી જીવ હતો. જો કઠિયારો એ પૂર્વનો યોગી એટલે ભક્તિ કરનારો આત્મા હતો. તો જુઓ બીજા અવતારમાં ફળવંત થઈ ગયું. લાકડો વેસી ખાનાર રામચંદ્ર ભગવાન હતા. એને બ્રાહ્મણોએ સંન્યાસીએ ન ઓળખ્યા. ત્યારે એક આ ગુજરાદાઈ ભગવાનમાં આવતા પણ તટ ઓળખ્યા કે આ ત્રણ લોકનું નાથ ભગવાન. એ આગલા અવતારની કમાઈ. જો સવરીબાઈ એ આગલા અવતારમાં ભૂલ ખાઈ ગયો હતો આત્મા. એ બીજા અવતારમાં તટ ભગવાન ફળવંત થાય. તોડલ આવતા અવતારનો ગયા અવતારનો યોગ અધિકારી ગયો હતો. મીરો એ પૂર્વજન્મની વ્રત ગોપી હતી, પણ આપણા તૈયાર ભૂલ ખાઈ ગયું હતું. તો તમે બધા આત્માઓ છો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સતપુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. બાજુ લખ્યું છે બ્રહ્મા વિષ્ણુ બાહેશ્વરે તારું કલ્યાણ નહીં કરે, તારું કલ્યાણ તું કરેલું છે. હા તું ઠર, બધામાં આત્મા પૂજા, ભગવાન બધામાં ધારી અને તું ઠર અને બધા ઠાર. બધામાં દાસ અભિમાન જે મમત્વ થયું છે આ રોગ ધોઈ નાખ. ધણીપણું થયું છે આ રોગને મેળી નાખ. આ તો મેલ વળ્યો છે. સૂર્ય પર વાદળ હોય એટલે સૂર્યના દર્શન નથી થતો, પણ વાદળાનું શિવ કરશે. વાદળાનું ઘર છે, હે વાદળાનું ઘર ઠેકોણું છે. સૂર્યની ગરમીમાંની ઉત્પન્ન થાય ને એની મટી જાય. ત્યારે આ હું પટોળ થયો છું. એ આત્માદેવ જે સચ્ચિદાનંદ સાહેબમાં હું આ હોય જનાસુરા જેવું હું આત્મામાં તો અહંકાર હોય જ નહીં. ભગવાનમાં અહંકાર હોય. ભગવાનનો તો ધર્મ સકા અહંકાર ને ખાઓ. જો રાવણ એવો રાજા અહંકારી તો અહંકાર નથી રાજો. ભગવાનનો ધર્મ સકા અહંકારનો અહંકાર ખાઈ જવો એ ભગવાનનો ખોરાક. કોઈનો અહંકાર ન સગા જેવો એ ભગવાનનો ખોરાક. એ અહંકાર કરે તારા હું આ ઠરતો નથી. એ શું છે? આ અજ્ઞાન બેઠું છે. તા પટોલ આ કલ્પના છે. આત્મામાં પટોલ જેવી કોઈ ચીજ નથી. આત્મા અવિનાશી છે, જન્મતો મરતો નથી, આદિ અનાદિ આત્મા છે. એમાં પટોલે હું તાર કોઈ જમજીનો છે આત્મા. તારા આ શરીર એ આત્મા છે. આ તો નાશવંત છે. તાર પેલો તો શાશ્વત છે, નિત્ય છે, અમર વસ્તુ છે. તાર તમે વ્યવહાર કરો છો. ઓશો ગાળો ઓશો જોઈ જુઓ. ઓળખીને ભક્તિ કરો, થોડી ભક્તિ કરો, પણ મારે જુઓ તમારે જુઓ. શરીર એ પુરુષ હોય. આ તો અજ્ઞાનની ગોઠનું બનેલું છે, ગુંગળું. સતચિત આનંદ આત્માદેવ વિષયાતીત છે. નિરાહારીમાં શરીર હોય એના ઉપર મેલ વડે નીચું જાતું આવરણનું. વિવેક વગર જીવન જીવ્યા તો હાલ તમે ઓયા સંસાર ખરીદી હો. અને જો સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ જળ ચેતનનો વિવેક. શરીર એ જળ છે, આ ઘર જેવું. તા આત્મા દેવ ચૈતન્ય સજ્ઞાનનો સાગર, અખૂટ ભંડાર. તાર જળના આધ્યાત્મ સંસાર હોય આ થોપલામાં. તા આત્મા દેવ જે અવિનાશી સચ્ચિદાનંદ સંસાર હોય. મરા જન્મની આજના હાથ નથી, જેના પાવ નથી, વિના દૂર માલિક ખેલે એવો ભગવાન છે સંસાર હોય. તાર જો આત્મામાં સંસાર નથી, તારા જળમાં સંસાર નથી. તાર સંસાર એમાં છે કે ભોન નથી. આ જળ છે ને આ ચેતન છે એવું ભોન નથી. અહંકાર છે વશમાં. હું રાવણના જેવું. આ પોપાબાઈ રાજ કર્યું હતું એમાં અહંકાર રાજ કરે છે. એમાં સંસાર છે સંશયનો. આત્માને આત્માનું ભોન નથી કે હું ચૈતન્ય આત્મા છું અને દેહ જળ છે. આ શુદ્ધ જ્ઞાન નથી. આ નામ દેહાધ્યાસ કહેવાય.
તાર સત્સંગ કરનારમાં આ સદવિવેક આવે તાર સત એ આત્મા દેવ છે, સતને સદવણ અને અસતના સદવણ. એટલે અસત એ શરીર છે ને સત એ આત્મા દેવ છે. તાર વસલું આ રોગ છે આત્મા આવે. અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું એ હું અહંકાર એ ધર્મનું પગથિયું. ના અહંકાર જાય એટલેથી ધર્માત્મા થાય. પછી ગમે તે હોય જ્યારથી અહંકાર જો હું થિયરી વેગળા. અહંકાર આવ્યો એટલેથી જગત ના અહંકાર મર્યો એટલેથી પરમાત્મા. પોષ વર્ણના હોય કે હો વર્ણના હોય, પૂર્વના કરતા ઉપાસક હોય તો પોષ વર્ણનો હોય ને આત્માનું જ્ઞાન થાય. અને પૂર્વનો કરતા ઉપાસક ન હોય ને અત્યારે સત્સંગના યોગમાં રહી અને વર્તમાનના શુદ્ધ ભાવો સત્ય સંસ્કારો લે તો એનું પૂર્વજન્મમાં ભક્તિ થવાની થવાની થવાની. આગલા પુરુષોનો આ પરમાણ. ધ્રુવ અને પહેલા આ મદાલસામાં હતા તો એના હાથ બાળકોને જ્ઞાન થયું, ગોળ્યા મને હેડતા ત્યારે યોગી થઈ ગયા. ઋષભદેવ અઠવાડિયું પુત્રોનો બોધ કર્યો તારે આપી શકે. હે આયુષ્મનો, મનુષ્ય અવતાર એ વિષય ભોગનો રોગ વધારીને ધોગતી જવાનો નથી. અનાદિકાળની જે ભૂલ ચાલી આવે છે વિષય ભોગની ઈચ્છા એ જ મન. આ ઈચ્છા નિવૃત્ત કરી ભોગથી શાંત થઈ ચૈતન્ય આત્મા દેવ છે. દેવ સમજો દેહ ને દેહ સમજો. આત્મા પરમાત્મા વધારે મોક્ષ માટે જ અવતાર છે. અનંત અવતારે વિષય ભોગના છે. સદગુરુ દેવ કી જય. કેટલા વાગ્યા? પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું જ્ઞાનને તેને સદા પ્રણામ. સ્વરૂપ દેહ સતો જેની દશા વર્તી દેહાતી દેહાતી જીવ છે તમારો આત્મા દેહ સ્ફાટિક પકડી ગયો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન એવો આત્મા છે. દેહ સતો જેની દશા વર્તી દેહાતી એક જ્ઞાનીના શરણમાં ગણિત. એક જ્ઞાની એટલે પરમાત્મા, જેનો અહંકાર મટી ના આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાનમાં જેની સ્થિતિ હોય એ ગુરુ થવા લાયક હોય. અષ્ટાવક્રના ગુરુ આ વાત, અરદ્ય જનકના ગુરુ આ વાત, રામચંદ્રના ગુરુ વશિષ્ઠ આ વાત. જો જનક ગુરુ થા સુખદેવના પડી આ વાત. દેહથી દેહાતી તથા તાણ ગુરુ થા. તાણે સુખદેવ પરીક્ષિતના ગુરુ થા પણ જુઓ 7 જન્મ મોક્ષ આપી દીધો. આ ગુરુ એટલે જેનો અહંકાર લય પામીના આત્મા પરમાત્મામાં સ્થિતિ થઈ હોય. પરમાત્મા ગુરુ અને આત્મા એ ત્રણની એકતા થાય એ પૂછવા લાયક હોય. આત્મા પરમાત્મા અને ગુરુ આ ત્રણમાં એકતા હોય. ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ ત્રણ યોગ વર્તવે. ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. આત્મા પરમાત્મા અને ગુરુ આ ત્રણની એકતા હોય માં આ ત્રણ યોગ વર્તાતો એ ગુરુ થવા લાયક હોય. એ ત્રણ તારણ કહેવાય. અને ગુરુ કરો તો એ વાત કરજો, સંગ કરો તો એ વાનો કરજો, સત્સંગ કરો તો એ વાનો કરજો તો ભક્તિ ફળવંત થાય. અને
એમને હોબળ કરો પણ વર્તમાનની ફેવર ભક્તિ નહીં થાય. તમારી વર્તમાનની ભૂલ થતી હોય, તમારે કોઈ વ્યસનની ભાવના હોય, કોઈ રીતની, એ અત્યારે તમે એ રોગને ધોઈ નાખ્યો તો તમારો આત્મા દેવ ભગવાન તમને પસંદ કરે. મેલ જેમ ટળી જાય, લુગડું જેમ ધોઈ નાખીએ તો રોગ નીકળી જાય. વાહન મેલું છું હોય અને મોજી નાખીએ તો સરકાર તો મોજ પડ્યો છે, ત્યારે તમારો આત્મા દેવ તો તમારો દેવ છે. પણ ઉપર સંતોષનો મેલ વળ્યો હોય એ ધોઈ નાખજો. આહારમાં, વિહારમાં, બેઠકમાં, દર્શનમાં તમે એવી દશાના પુરુષોનો ચિતવન ભાવ જોહો તો મળ્યો આત્માદેવ પ્રગટ થયો, ભગવાન યાદ આવે. સાધુના દર્શનનું મહાત્મા હું ભગવાન યાદ આવે, પરલોકનું નામ પરમપિતા. અને સાધુનો ધર્મ અહંકાર અને મન રહિત આત્મા છે, એટલેથી સાધુનો ધર્મ પરમાત્મા છે. એનું સાધુનું મન હોય, પરમાત્મામાં લાગેલું હોય એ સાધુ કહેવાય. પરના ભાવમાં ન જાય એ સાધુનું નથી. ચાર દિલ પરમાત્મા છે બધાનું ગણ્યું. જેનું મન વસન અને કર્મ પરભાવ પર ન જાય, પરભાવથી શાંત થઈ અને આત્મા પરમાત્માથી શુદ્ધતા રમતી. શુદ્ધતા સત્ય દેવ છે ભગવાન પરમપિતા જગત પિતા પરમાત્મા. સુરતાયો લાગી રે જેની ભ્રમણાયો ભાગી, સુરતા લાગી રે એક સંત લાજરી, જે નટડી શરીરે દૂર ઉપર ઇનાવાના બીજું ન હુજર કશું. એ સાધુનું લક્ષણ, ઇનારે લક્ષણ એ સાધુ ઓળખે. શીલવંતા સાધુને વારા વારા નમીએ પોનબાઈ. આ પોનબાઈ કે સર, અરે પોનબાઈ ગંગા સતી એ શીલવંતો સાધુ વાર્તા કે જેની પરમાવર્તી થાય. પંચભૂતનો દેહની નામ રૂપ જેને મિથ્યા કરી દોડ્યો, જેની પરમાર્થ ન જે પરમાત્મામાં સુરતા નથી. આ સાધુનું લક્ષણ. નીરું ડગે પણ જેનું મન ન ડગે, ભલે ભાગી પડે. આવું મન જેનું સ્થિર રહેતું. આત્માદેવ ભગવાન અંતરમાં બધામાં ભગવાનનું દર્શન કરે, બધું ભગવાનનું ભક્ત હોય, સાધુ હોય. સાધુ ને બાર ભગવાન જોયા પછી શું જોયા? ત્રણલોકનો નાથ ભગવાન જોયા, બધાનો ધણી, વિશ્વનું ધણી. કારણ સાધુ કહેવાય. સાધુ હોય ને પરની ઈચ્છા સાધુ નથી, એ શિલભંગ કહેવાય. સાધુ હોય પરમાત્મા, ત્રણ લોકનો નાથ ભગવાન, બધાનો અધિપતિ સર્વજ્ઞ, એ તો અહોનિશ. અને એ ન હોય તો વર્તમાન ફેરવો, વર્તમાનની ભૂલ હોય કાઢી નાખે. ફરી આપણે બધા ભેગા થાય છીએ, એ કોઈના ભૂલ દોષ કરવા નથી જાય, તો ભૂલ ટાળી અને ભગવાન આપણું સ્વરૂપ છે મજરો આવે. આ મારે કોઈ લગ્ન પેલું નથી. તમને ફાવે તો આ રાધો, ન ફાવે તો કોઈ નહીં. આમાં કોઈ બંધારણ નથી. પણ માર્ગ બગાડો, માર્ગ ભોગવું કરો તો તમે જોશો તો પેલા. અને માર્ગમાં જો આ માર્ગ છે એ કેવળ જ્ઞાનીનો માર્ગ. આત્માના પરમાત્મા આ રોગ ધોઈ નાખી અને આત્મા પરમાત્મા પ્રગટ માર્ગ નથી. કોઈ પક્ષપાત વગરનો અપક્ષપાતી માર્ગ, આત્માના પરમાત્મા માર્ગ, મનનો મેલ થયું. સદગુરુ દેવ કી જય. વર્તમાન ન સુધારે ભક્તિ નથી કરવાય. આ નવા અવતારનું આ જીવન છે. પશુ બુદ્ધિ છોડી મળ્યું દેવ પ્રગટાવ. આત્મા દેવ એના અજવાળે, ગુરુની અજવાળે ગરબાડો મારા વિરારી મારી દેવનગરના હિલ્લારી મારા. એટલે મળ્યો દેવ જાગ્યો. આત્મા દેવ મુગટમણી, પારસમણી છે તમારા પર હાથમાં. અજ્ઞાનનો મેલ થી જોઈ નાખો મન મારા તો ફરહણ થાર્યો. સદગુરુ દેવ કી જય. તો લગત ઠરો. હું કહેવા આવ્યા છો? તમે કોણ છો? કોઈ અવતારોમાં કોમ નથી કર્યું, એ કોમ કરવા આવ્યા છો તમે. આ જીવે અનંત અવતાર બધો કોમ કર્યો છે, પણ આત્માને પરમાત્મામાં જવાનું કોમ નથી કરેલું. એટલે આ રખડપટ્ટી છે. નકર વહેલી પરમ ગતિ મોક્ષમય જીવન થઈ ગયું. આ ભજન ગાય છે એ પુરુષ કહે છે કે જન્મ નથી, મરણ નથી, જાવણ નથી, આવણ નથી, રંગ અને રૂપ અને રેખા એ સજ્ઞ, સબગટ અલખ લખે, કોઈ નહીં અંધા. બધા દેહોમાં એકલો દેવ જ રમી રહેલો છે. આવો આપણા અંતરમાં અંતર્જામી તરીકે સતચિત આનંદ ભગવાન છે.
બધા પ્રયત્નો કર્યા છે આપણે, પણ હૃદયમાં રોમ છે આજવાનો પ્રયત્ન નથી કર્યો, ને કર્યો હોય છે જ ભાવે, પણ જોઈએ એટલો પુરુષાર્થ એ માટે નથી કર્યો એટલે આપણી રખડપટ્ટી છે. અને જો અત્યારે ભગવાને આપણને સોને ચાલ્યું હોય તો ખૂબ મોટું મન કરો, ખૂબ દિલ વિચાર કરો, સ્વભાવ શુદ્ધ કરવાનો જ આ માર્ગ છે. આવા ભગવાનમય થવું હોય તો એ ભગવાન તમારા હૃદયમાં રહેશે. પણ એ ભગવાન મય થનાર કોણ જીવ? જે અહંકાર દૂર કરે. હું થિયરી વેગળા કહેવાય છે. જે હૃદયમાં અહંકાર હોય એ આત્મા પરમાત્મા મય થઈ શકતો નથી. એ બહિર્મુખી રહે અને અનંતકાળથી ફરે છે, અનંતકાળ ફરવાનો. આ બધા અવતારોમાં આ જીવ જઈને આવ્યો છે, અને જો મનુષ્ય અવતારમાં ભૂલ ખાય તો આ બધા અવતારોમાં આખી 84 ફરવા જવાનું. અને જો આ અવતારમાં તમે આત્મા છો ને આ બધા આત્માઓ છે, શરીરે આત્મા નથી. શરીરે તો એકલો ક્રમનો બનેલો પોજરો છે, પરુનો. એ દેવ ન હોય તો અડિયા તો ભ્રાએ ઉષા હતો બધું મરદો. આ બાપજી છે પેલી ભેંસ છે ને આ હું છું. મય આત્મા દેવ રમી રહેલો છે, વાલું લાગે છે. દેવ ન હોય તો અડિયા તો ભ્રાય, આત્મા ન હોય તો કેવું છો ભા? આ તમે બધા બેઠેલા છો, પણ તમારા બધામાં દેહોમાં દેવ રમે છે. અત્યારે ઘટઘટમાં સચ્ચિદાનંદ આત્મા સ્વરૂપ ભગવાન છે. એ ભગવાન મૂકી દે તો આટલો મરદો ભેગો કરીને એક જણ બેહી રહ્યોમાં હે? કારણ અત્યારે તમારા દેહ દેવળમાં દેવ નામનું તત્વ મુગટમણી આત્મા દેવાઓ છે, અને એ દેવની જો ભક્તિ કરવી હોય, આવા બધા આત્માઓ છે એનું સ્વરૂપ પરમાત્મા છે ભગવાન. એ બધા અંધારી રહ્યા છે. આ આપણે બધા જીવ્યા છીએ, એ ભગવાન ન હોય તો જીવ્યા? આ સૂર્ય આકાશમાં પ્રકાશ છે, એને કોણ હાર્યું છે? તારા પવન વાય છે એની ગતિ કોણ હાલે છે? આ ધરતી માતા એક પથોણું પાથરા જેવું પાથરી મેલ્યું છે. આ જાત જાતના પદાર્થ ઉત્પન્ન થાય છે, કોણ કરી હાલે છે? તમે બીજી બધી વાત ન જુઓ તો પરુમાનો આવો દેહ કેણે બનાવેલો છે? આ તમારો દેહ છે કેનો બનાવેલો છે? કારણ તમે જાણો કે અમે રખવાડું કરીએ છીએ, પણ હાલ વણસી જાય તમે રાખો. કારણ આ સોબળામાં દેખાય છે એટલો વિચાર કદી કરો છો? દર્પણમાં તો દેખાય, કાશમાં તો, પણ આ તમારા પાસે શું છે? આ દેખાય છે અને પૂરું થઈ જાય તો દેખવું બંધ થઈ જાય છે. તારા કોનામાં સંભળાય છે, કોનું ઓઇલ દેખાય સંભળાય. તારા પગે હેડાય છે, લાકડો હેડ, તારા હાથે લેવડ દેવડ થાય છે. આ તમે જોઈ જુઓ. તમે એક ઝેર એક સોટો જો હૃદયમાં જાય તો રોમ રોમમાં પકી જાય, તત મરી જાય. આવી અહો નિષ્ક્રિયા કોણ કરે છે? જેમ આ પંખા ફરે છે, આ લાઉડ સ્પીકરમાં અવાજ આવે છે, પણ લાઇટ જાય તો અવાજ આવે. તાર પંખો ફરે, થોભલાને બધા ગોઠવી મેળ્યા હોય, ટ્યુબલાઇટો બધું, પણ કરંટ ન હોય તો તાણે તમે ગમે તેવા છો, પૂર્વના પુણ્ય કરીને આવેલા અંશો છો, પણ મારે દેવ ખેલ ખેલે છે. તમે આત્મા છો ને આ બધા આત્માઓ છે. આ ભાવ કરો તો ભક્તિ થાય. આત્મા જાણી અને કોઈ આત્માથી વેર નથી કરો, કોઈ આત્માથી કપટ નથી કરો, કોઈ આત્મા પર ઈર્ષા નથી કરો, ખોટો લોભ નથી કરો. પૂર્વનો પુણ્ય ડુંગરાજે જેટલો પુણ્ય ગોઠી બાંધીને આવ્યા છો. એક વિષય ભોગના સુખો જોઈ અને બે બંધ થઈ જાઓ તો તમારું પુણ્ય પાટવાની દુર્યોધના પ્રથમ તોડીને ધોગતી જાઓ. અત્યારે તો તમારા પાસે હાથ થાક પુણ્ય છે. વિષયોના સુખ બાળીને બે બંધ થતા હો તો ભક્તિ કરનારા જીવનનું પ્રતિજ્ઞાપૂર્વક કહીશું કે વિષય ભોગ એ ભગવાનનો માર્ગ જ નથી. એક ભૂંડ જેવી શીત છે, એના ખાવા પીવાની કોઈ ખોટ છે? રવાની તારા હર્ષો ગાર ખોશી અને ખાદશે છે? તારા મનુષ્ય અવતારમાં વિષય ભોગ જોઈને તો બે બંધ થઈ જાઓ છો. મનખા દેવ અવતાર છે, છેલ્લો અવતાર છે. વિષય ભોગથી ઋષભદેવનો વાક્યો છે. 98 પુત્રોનો બોધ કર્યો છે, તારે ઋષભદેવો આ વાક્યો કહે છે કે હે આયુષ્મનો, તમે સ્થિર થો, શાંત થો, ભોગથી શાંત થો. પૂર્વ પ્રાલબ્ધના યોગો છે એ ખપાવો, અને અંતરમાં ચૈતન્ય આત્મા દેવ છે, શુદ્ધ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ.
એવો આત્માને સમજી અને એમાં મનને વિલીન કરો. જો તમે સદવર્તન કરો તો સહેજી આપાપણું મટી જાય. હું આ તમારા ગામ વસી આવીને બેઠો છું, તમે આ બધી ગાદીઓ ગોઠવી છે ને આ બધો શણગાર કર્યો છે. જો જીએ છીએ તો સિંહાસન ગોઠવેલો છે ને રોટલોનો કોઈ પાર નથી ને રહોળો ધમધોકાર થઈ જશે. કારણ મહેમાન આવ્યા છે અને પૂછો તો મને આસક્તિ થાય છે. જે મહેમાન આ ગામમાં આવ્યા છે અને કોઈ નથી. જો આ હું આ બેઠો છું, પણ હું બેઠો છું, મારો આત્મા જે છે એ તો પરમાત્માનું છે. તારે હું વ્યવહાર્ય આ ગામનો વતની હું નથી, હું તો વતની જ ગોધમજીનો છું. આટલો ખ્યાલ કરતા આ બધા સાધનના હાથી હું છૂટો પડી જાઉં છું. તારા સંસારમાં રહો, દેહમાં રહો, પણ તમારા મહિલો દેવે આવો પરદેશી પંખી છે, મહેમાન છે, બે દંડો મહેમાન છે. સંસારરૂપી કુટુંબના ઘર મહેમાન આવેલો છે. નતા અને દાખલ થયા છો અને જતા રહેવાના છો. આ ધરતી એ આદિ અનાદિની છે. આ બધું જગત છે એ આદિ અનાદિનું છે. ઓના ધણી તો એક ભગવાન જ છે. પણ મોહ પામેલા જીવ ભટકી 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 ભટકીને મરી જાય. પેલો મગલો જેમ કચ્છની રેતીમાં પાણીની આશા કરી અને આગળ ભારે ભાસ થાય કે હવે પાણી દેખાય છે, દોડી દોડીને મરી જાઓ. એવું તમે સુખની લાલચી વિષયના મોહમાં બેભાન અવસ્થામાં જો ઠર્યો ને માયલો આત્મા દેવ ભગવાન છે એ વિચાર પર નહીં આવો તો શાંતિ એમ નથી મળવાની. શાંત થો, ફરી ફરી તમારા સ્વરૂપને સંભાળો. તમે કોણ છો? તમે આત્માઓ છો. શરીર એ આત્મા નથી. શરીરમાં જોનાર અને જોડનાર એ જ્ઞાતા દ્રષ્ટા એ આત્મા છે. દેહ ના જાણે તેહને જાણે ના ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જણાવો આત્મા છે તમારે. દેહ ના જાણે તેહને, આ દેહ છે આત્મા ન જાણે. જાણે ના ઇન્દ્રિય પ્રાણ, આ ઇન્દ્રિયો આત્મા ન જાણે. પ્રાણ એ આત્મા સ્વરૂપ ભગવાન છે ન જાણે. તારે કોણ જાણે? જો દેહ ના જાણે તેને જાણે ના ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જાણ. આત્માની શંકા કરે, આત્મા પોતા આપ શંકાનો કરનાર તે અસરજ એ હમ આપ. આ શંકાનો કરનાર આત્મા છે. કારણ આવો દરેકના અંતરમાં મુગટમણી આત્મા છે. એ આત્માનો ભાવ રાખી મમતા ટાળો, ઈર્ષ્યા દૂર કરો, કપટ કાઢી નાખો. જે ઘેર વાહો વયા છો ઘરના મહેમાન છો, કોઈ કાસા હુતરનો તોતડો બધેલો નથી. અત્યારે તમારા મોહથી બંધાયેલા જણો છો તમે. નકે બોધેલા અમે આ વડિયાવળમાં આવ્યા છે, બોધેલા છીએ કે છૂટા છીએ? હે, આ તમારા આટલા બધા મનેખના વચ્ચે હું બેઠો છું, બોધેલો છું કે છૂટો? જો આ છૂટો છું. રૂ તો કાયમ રૂ ને હેડ આમળ તો હાલ. કારણ તમે જે ઘેર વાહો વયા છો એ આજે હું આવ્યો છું એમાં આવ્યા છો. એક સંકલ્પ કર્યો એટલે હું આવ્યો છું. આ એક ભાવ કર્યો, ભાવ બંધનથી હું આવ્યો છું. બાકી દોયડી બોયડી બાંધેલી નથી. જો અત્યારે આ છૂટો છું. રૂ તો આ છૂટો છું, જવું તો આ છૂટો છું. ત્યારે તમે બધા જન્મ લઈ અને આ ભૂમિકામાં આવ્યા છો, પણ મહેમાન છો. તમારે કોઈ દોયડી બાંધેલી નથી. પણ મોહથી તમે એમ દેખો છો કે બંધાઈ પડેલા છીએ. નકા તારે માંથી જીવ જાય તો છોડવા દોડ્યો ઘેર જવું પડે. આ શરીરમાં જીવ છૂટી જાય તો કટમ ને ઘર ને ગોમ ને તારા તમારા જોડા તો મન માને છે. સોર લઈ જાય તો જો જોડા, તારા હોનાના દાગીનો બિલ લઈ જાય તો જો કે મારા હાથની નજરીઓ હિમ કીધી જાય. આ મહારાજ છે કે ઓ અને એ તો સો જ હતા અને સોરી કરીને જતો રહ્યો. તે એ રેડિયો ને બેડિયો ને એવું હતું. તે એને કોઈ પક્ષ ન કરે. ધોત્યો ને બોત્યો સાધારણ ભેગ કરેલી હતી કે હું તો મહારાજ મહારાજીઓ નહીં જ રહ્યો હિમ ન કહ્યું. પેલો લઈ ગયો જતું રહ્યું રાતી ને રાતી. આ તો તઈ દેરમાં તારે આ બધું કેને પકડ્યું છે? આપણા જોડાને આપણે માનીએ છીએ. જોડો તો મને માનતો નથી. ખેતર તો મને માને, તાર ગોમ માને, ઘર માને, તાર શરીર ન માને. તાર કોણ માને છે? પોતાનું અજ્ઞાન માને છે.
ને કે તમારા મહાન શુદ્ધ સ્વરૂપ જે આત્મા દેવ છે, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, એ તો દેવ છે, સ્ફાટિકમણી જેવો, સૂર્ય જેવો દેવ છે. એ દેવને તો ભૂલ થાપ નથી દો. એ દેવને દગો દેવો તો તમારો દેવ તમને શરાપ આલે, તમને શરાપ આલે, તમને શરાપ આલે, તમને શરાપ આલે, તમને શરાપ આલે.